હેલો ગોર્જિયસ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ પાયલ રાઠવા. આજે આપણે બનાવીશું સરગવાનો સૂપ. સરગવો એ ખૂબ જ એવો ગુણકારી હોય છે. સરગવાની અંદર આપણને આયરન, કેલ્શિયમ અને સાથે વિટામિન સી ખૂબ જ સારી એવી માત્રામાં મળી રહે છે. તમે આ સૂપ બાળકોથી લઈને જે વૃદ્ધ હોય છે એમને પણ આપી શકો છો. ખૂબ જ એવો હેલ્ધી છે અને પચવામાં પણ સારો એવો સરળ હોય છે. આ સૂપ બનાવવો ખૂબ જ ઇઝી પણ છે. ઓછા સ્ટેપની અંદર બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આ સૂપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં સરગવો લઈ લીધો છે. તો મેં 3 સિંગ લીધી છે. હવે આટલી સિંગમાંથી મારે 3 કપ જેટલો, એટલે કે 3 જણાને હું સર્વ કરી શકું એટલો થઈ શકશે સૂપ. તો અહીંયા સિંગને આપણે છોલી લેવાની છે. આ એકદમ ઓપ્શનલ છે, પણ આનાથી છોલી લેશો તમે તો શું થશે કે જ્યારે એને બાફીને આપણે એને ગાળીશું ત્યારે એ ઓછા સ્ટેપની અંદર આપણને જલ્દીથી એનો પલ્પ મળી જશે. નહીં તો આનાથી કચરો ખૂબ જ એવો ભેગો થઈ જશે. તો અહીંયા હું એની છાલ આવી રીતે ચપ્પુ રાખીને આપણે કાઢી લેવાની છે, જેટલી બને એટલી એવી રીતે. તો જોઈ શકાય છે મેં અહીંયા છીણીને અને ઉપરની જે એક્સ્ટ્રા છાલ હોય એ કાઢી લીધો છે, જોઈ શકાય છે. હવે આને આપણે કટ કરી લેવાનું છે અને ઉપર નીચે પહેલાં એક વખત કટ લગાવી દઈશું. અને જે એક્સ્ટ્રા જે પાર્ટ નીકળે તમે નાની સાઇઝ કે મોટી કોઈ પણ સાઇઝનું તમે કરી શકશો. તો હવે આવી રીતે જે એક્સ્ટ્રા હોય એવી રીતે કાઢી લેવાનું. અને જો ઘટો સરગવો હોય, એટલે કે એની અંદર બિયા મોટી પ્રમાણમાં હોય, તો એ સરગવો પણ ચાલશે, કારણ કે આપણે એને બાફવાનો જ છે, એટલે ઇઝીલી રીતે બફાઈ પણ જશે. તમારી પાસે જેવો પણ સરગવો અવેલેબલ હોય એવો લઈ લેવાનો. તો અહીંયા મેં આવી રીતે એની સ્લાઇસ એટલે કટકા કરી લીધા છે. એવી જ રીતે બધો જ મેં સરગવો અહીંયા તૈયાર કરી લીધો છે. હવે કુકર મૂકી દઈશું. કુકર ગરમ થાય એટલે આપણે આમાં તેલ ઉમેરી દઈશું. તેલ, બટર બેમાંથી કોઈનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં થોડુંક એવું તેલ લીધું છે, 1 ચમચી જેટલું. તેલ ગરમ થાય એટલે આપણે ઉમેરી દઈશું તેજપત્તા. 1 તેજપત્તા ઉમેરીશું, 2 લવિંગ અને થોડાક કાળા મરીના દાણા ઉમેરીશું. આ બધી જ વસ્તુ ઉમેરવી એકદમ ઓપ્શનલ છે, અને પણ આનાથી એકદમ તીખાશ એવું નહીં લાગે, એટલે તમે ઉમેરી શકશો તો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે સૂપમાં. હવે આમાં ઉમેરી દઈશું 1 મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને અને 1 મીડિયમ સાઇઝનું બટેકું છે, જેને છોલીને રીતે મોટા કટકા કરી લીધા છે. અને જે સરગવું આપણે સમારીને રાખ્યું છે, જેને છાલ કાઢીને કટકા કરી લીધા છે, એને ઉમેરી દઈશું. હવે આને 1 મિનિટ માટે થોડું તેલની અંદર આને સાતરી લેવાનું છે. આવી રીતે હલાવતા જઈને આને સાતરી લેવાનું અને ઉપર થોડું મીઠું ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. તો અહીંયા આપણને જરૂર લાગશે તો પછી ઉપરથી ઉમેરી લઈશું. તો અહીંયા મીઠું ઉમેર્યા પછી આને એક વખત મિક્સ કરી લઈશું અને પછી આમાં પાણી નાખી દઈશું. પાણી ઉમેરીને આપણે આને બાફવા મૂકી દઈશું. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે ઉમેરી દઈશું 2 કપ જેટલું પાણી. તો અહીંયા મેં નોર્મલ વોટર લીધું છે. તો અહીંયા 2 કપ અથવા તો 2 ગ્લાસ તમે જેટલું પાણી લેવું હોય એટલું તમે લઈ શકો છો. તો અમે 2 ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે આને એક વખત મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણ ઢાંકીને 3 થી 4 વિસલ વગાડી લઈશું. તો તમારી જેવી રીતે સિંગ હોય, ખૂબ જાડી હોય તો તમારે 4 થી 5 વિસલ વગાડી લેવાની મીડિયમ ફ્લેમ ઉપર, અથવા તો 3 થી 4 તમે વગાડી શકો છો. તો કુકરનું બધું જ પ્રેશર નીકળી ગયું છે. મેં એનું ખોલી લીધું છે. હવે આમાં બધું સરસ રીતે બફાઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેનર લઈ લઈશું અને સ્ટ્રેનરની અંદર એક્સ્ટ્રા જે પાણી છે એ જે કઢાઈમાં આપણે સૂપ બનાવવાનો છે એમાં જ રાખીશું. આપણને પાણીની જરૂર પડશે અને પેસ્ટ બનાવવા માટે, તો આપણે એમાં યુઝ કરીશું. તો પહેલાં તો આપણે પેસ્ટ બનાવવાની છે, તો એના માટે અહીંયા તેજપત્તા જે છે એ આપણે કાઢી લઈશું અને લવિંગ અને કાળા મરીને રાખવાના છે, કારણ કે ઉપરથી આપણે બીજા ઉમેરીશું નહીં. તો અહીંયા મેં આને બાઉલમાં ટ્રાન્સફર કરી દીધું છે. ઠંડુ થઈ ગયા પછી ધ્યાન રાખવું કે ઠંડુ થઈ ગયા પછી જ આને આપણે બાઉલમાં મિક્સ કરવાનું. હવે આમાં ઉમેરી દઈશું દૂધ. તો મેં અહીંયા અડધો કપ જેટલું દૂધ ઉમેર્યું છે. દૂધથી ખૂબ જ સરસ એવો ટેસ્ટી લાગે છે સૂપ. અને સાથે જ દૂધની સાથે જે પેલું બોઇલ કરેલું પાણી હતું એ ઉમેરી દઈશું. તો અહીંયા મેં આને પેસ્ટ બનાવી લીધી છે અને જે બધું જે પાણી કાઢ્યું હતું એ બધું જ પાણી મેં ઉમેરી લીધું હતું મિક્સરમાં મિક્સ કરવા માટે. હવે સ્ટ્રેનરની મદદથી આને સારી રીતે ગાળી લેવાનું છે. તો જોઈ શકાય છે એકદમ સરસ એવું ગાઢું એવો જ્યુસ આપણો સૂપ બને છે આવી રીતે.
જે કચરો હોય એટલે કે જે સરગવાના જે રેસાવાળો ભાગ હશે અને જે ઉપરનો છોતરાવાળો એ નીકળી જશે અને જે ઉપરની અંદરનો પલ્પ હોય એ બધું જ નીકળી જશે. જોઈ શકાય છે આવી રીતે મેં બધું જ સાફ કરી લીધું છે એકદમ સરસ રીતે. અને સૂપની કન્સિસ્ટન્સી મને થોડી થીક લાગી રહી છે. હજી આને એક જે ઉકાળો આવે એવી રીતે ઉકાળવાનો છે એક વખત આને. તો અહીંયા 1 કપ પાણી હજુ ઉમેરી રહી છું. તો ટોટલ મને 3 કપ જેવું પાણીનો ઉપયોગ થયો છે. 2 કપ પાણી મેં લીધો છે એને બાફવા માટે અને 1 કપ પાણી એક્સ્ટ્રા એમાં ઉમેર્યું અને સાથે જ અડધો કપ મેં દૂધ ઉમેર્યું છે. હવે આને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને એક ઉભરો આવે એની રાહ જોઈશું. તો આપણે જોઈ શકીએ છીએ સૂપની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ જેવી છે. હવે આને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. તો હવે જોઈ શકીએ છીએ 3-4 મિનિટની અંદર આપણો સૂપનો ઉભરો એકદમ સરસ એવો આવી ગયો છે. બસ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને જો તમને થોડી તીખાશ હજી જોઈતી હોય તો તમે આમાં કાળા મરીનો પાવડર પણ ઉમેરી શકો છો અને મીઠું એડજસ્ટ કરી લેવાનું. જો તમને એવું લાગે કે મીઠું ઓછું છે તો મીઠું ઉમેરી લેવાનું. તો અહીંયા એકદમ પરફેક્ટ એવું છે. તો એટલે મેં અહીંયા સર્વ કરેલું છે અને ગરમા ગરમ સર્વ કરવાનો ખૂબ જ સરસ એવો ક્રીમી. તમે ક્રીમ નથી ઉમેરી છતાં પણ આમાં એકદમ સરસ એવો ક્રીમી ટેક્સચર આવશે. મેં ઉપરથી થોડા કાળા મરીનો ભૂકો ભભરાવી દીધો છે. તો આ શિયાળામાં એકદમ સરસ એવો ગરમા ગરમ સરગવાનો સૂપ એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવો છે. અને જો રેસીપી તમને સારી લાગી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.